બગદાણા નવનીત હુમલા કેસમાં એક મોટા સમાચાર મળી રહ્યા છે। હીરા સોલંકીએ જયરાજ આહિરની ધરપકડને ન્યાય ગણાવ્યો છે। સુરત શહેરમાં યોજાઈ હતી અભિવાદન સભા। સુરતમાં કોળી સમાજનું આભાર વિધિ સંમેલન બોલાવાયું હતું। ધારાસભ્ય અને કોળી સમાજ આગેવાન હીરા સોલંકીએ તેમાં હાજરી આપી હતી। મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો અહીંયા જોવા મળ્યા હતા। નવનીત બાલદિયાએ વિડીયો કોલ પર કોળી સમાજનો વિશેષ આભાર માન્યો। अपनी एकताथी આપણે ન્યાય મેળવી શક્યા આ લાગણી તેમણે વ્યક્ત કરી હતી। હવે જે શંકા હતી તે શંકાનું સમાધાન થઈ ગયું છે આ વાત મૂકી હતી હીરા સોલંકીએ। અપેક્ષા પ્રમાણે સરકારે કાર્યવાહી કરી। હીરા સોલંકીએ આ વાત પણ કરી હતી। તેમણે કહ્યું કે જે કંઈ પણ થઈ રહ્યું છે તે સારા માટે જ થઈ રહ્યું છે। નવનીતભાઈને ન્યાય આવે તો કાયદાકીય આ મેટર છે અને કાયદાકીય રીતે હવે જે કંઈ પરિણામ આવે એ પછીની વાત છે। પણ આજે જે લોકો દોષિત હતા એ દોષિતને જેલ પાછળ હવાલા કરી દીધા એ બાબતે નવનીતભાઈ અને આખો સમાજ રાજી થયો છે। એટલે આવતા દિવસોમાં આ કોઈ સમાજની લડાઈ નહોતી, પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક એવું નવનીતભાઈને લાગતું હતું કે એના પર અન્યાય થઈ રહ્યો છે અને અન્યાયના ધ્યાન ઉપર લઈ અને તપાસના ધ્યાન ઉપર લઈને જે કે પોલીસે પગલાં લીધા છે એ યોગ્ય લીધા હોય એવું લાગે છે કે જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે। જે થશે એ પણ સારા માટે જ થશે। આ વાસ્તવિકતા છે, કેમ કે ઈશ્વરનો સંકેત એવો કંઈક હોય છે। આપણે કંઈક ખોટું કરીએ તો ઈશ્વર એટલા માટે જે થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે એટલામાં સમજી જવાનું હોય કે આટલામાં રોકાઈ જવાનું હોય, આગળ વધાય નહીં।